એ હાલો હાલો નાગ દેવતાના ખેલ અને દર્શન કરવા. આ ઝેરી પ્રાણી કરતા તો વધારે તમે ગોઠડા નહીં. આ ઝેરીલું પ્રાણી તમારા વાજિંતરના તાલે ડોયલા કરે. માણાથી મોટું કયું ઝેરીલું જનાવર હોઈ શકે ભાઈ? આપણે ઈશ્વરની મોરલીના તાલે આમ તેમ ઝૂલવા વાળા હરપ જ છીએ ને. એની મરજી વગર એક તરણું તૂટી ન શકે ભાઈ. મને તો આ પાંચાળની ધરતી પર પાકેલા દાના ભગતનું સ્મરણ થઈ આવે. જાદરા ભગતે આંખો આપી તે દીના ઈશ્વરની હામું જ દાના ભગતની મીટ મંડાણી. ગાયો અને ગધેડાની સેવા કરનાર દાના ભગતની હારે આ બે બ્રાહ્મણના અનાથ દીકરા હતા. ગાયું મકોડા ચરી જાય એવા દુકાળે કોઈએ પણ સંઘેરા નહીં અને દાના ભગત જ એના બાપ થયા. છોકરા મોટા થયા ત્યારે બ્રાહ્મણની નાતને બોલાવીને મોટેરાઓને વાત કરી. ભણે ગોર બાપ, આ બે મોટા થવગા અને હવે આને નાતમાં લવલ્યો તો મારે માથે તો ભાર ઉતરે. નીકર બચારા છોરડાને કોઈ દીકરી નહીં દે. પણ બાપુ એને તો ગામે ગામના રોટલા ખાધાય છે ને. ના ના ભણે બાપ, બામણીએ રસોડે જ અમે યાને જમાડતા. હું ઠાકરની સાખે ભણતો સા અને વળી જરૂર હોવે તો હું તમારી નાઈતને જમાડા. ના બાપુ, દાખલો રેવા દ્યો. આ બે છોરાવને ગંગાજીમાં નાયા વગર ઉપાય જ નથી. ભણે બાપ, ખુશીથી ગંગાજી નાય આવે પછી કાંઈ? પછી કાંઈ નહીં બાપુ, ભલે ને ખુશીથી નાતમાં વહી આવે. હે બાપ, છોરડા ગરીબ છે, ગંગાજીએ પોગી ન શકે. એને સાથે ગંગાજી જ આસે પધારું ને યાને નવરાવે તો કેમ? બહુ સારું. વાહ વાહ, એલા કોઈ એક તાસડી લાવજો તો. હે માડી, તું તો અધમો ધારણી સો, ભગતુની જીભને વશ છો. જો માં, આ બે છોરડા પવિત્ર જ રહ્યા હોય તો યાને આવી ને તું નવરાવું જાજે. श्री हरि के पाद नख से जन्म तेरा, ब्रह्मा का मंडल भवन है तेरा, गंगा जय जय गंगा जय जय गंगा, शिव की जटा पे उतारी गई, गंगा जय जय गंगा, भागीरथी तू पुकारी गई, પ્રેમને વશ થઈને ગંગાજીને આવવું પડે હો. આ તો એક જીવ છે, એ તો નાદ દેખીને ડોલવા માંડે. હાચી ભગતી તો આત્મની પવિત્રતામાં છે.